वल्लभा जय जय गिरिवर धारी जय राधा माधव जय गिरिवर धारी यशोदानन्दन जनार्दन यशोदानन्दन जनार्दन यमुना तीरवनचारी हरे कृष्ण हेमांगी माता जी। હરે કૃષ્ણ પ્રભુજી. રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે, યુ કેન પ્રોસીડ માતાજી. પ્રભુજી લાઈવ નથી કરવાનું ને અત્યારે હવે? નહીં નહીં, ઓનલી રેકોર્ડિંગ ઓન લેપટોપ માતાજી. ઓકે ઓકે, હા, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્લીઝ કન્ટિન્યુ. जी धन्यवाद। गिरिवर धारी जय राधा माधव जय गिरिवर धारी। हरे कृष्णा। विशाल प्रभुजी છે ક્લાસમાં? હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી છે ક્લાસમાં? નથી માતાજી. વિશાલ પ્રભુજીની વાત કરો છો માતાજી? હા ઓકે મળી ગયું મને. ના નથી. હા હા મળી ગયું મને. ઓકે વિઝિબલ છે ને બધાને સ્ક્રીન મારી? હા માતાજી. ઓકે ઠીક છે. તો શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં વંદન કરીને આજના સેશનની શરૂઆત કરીએ. મહિલા ચરણની પ્રાર્થના. બધાને વિનંતી છે કે બધા પોતપોતાની જગ્યાએ હાથ જોડી મારી સાથે કરબદ્ધ આપણે વિનમ્રપૂર્વક પ્રાર્થના કરીએ, કારણ કે આજનો જે આપણો વિષય છે એ એવું છે કે હું તો મનથી માનું છું કે આ જે વિષય છે એને વાણીથી સ્પર્શ કરવા માટે મારું તો કોઈ સામર્થ્ય અને આપણું સાંભળવાનું એ સમજવાનું ને સમજાવવાનું તો મારું તો પર્સનલી કોઈ સામર્થ્ય નથી, પરંતુ શિલા પ્રભુપાદજીની કૃપા છે અને આપણા શિક્ષા ગુરુ છે એમની આજ્ઞા છે, તો જેના લીધે આ દુસ્સાહસ છે એમ કહી શકું તો કરી રહી છું. તો વિનંતી કરીશ તમને બધાને કે ભાવપૂર્વક પ્રાર્થનામાં સહભાગી. ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगरललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय, श्रीला प्रभुपाद की जय, ग्रंथ राज श्रीमद् भागवतम भगवत गीता की जय, सतगुरुदेव की जय। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे कृष्णा। વેલકમ રાધા ગોવિંદ જે ટેમ્પલ છે આપણો ઇસ્કોન કુલાઈ મેંગ્રોવ નવતીથી હું તમારા બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. હરે કૃષ્ણ. બધાને વિનંતી છે બધા અનમ્યુટ કરો અને મારી સાથે એકવાર પ્રાર્થનામાં જોડાઓ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ બોલવાનું છે તમારે. શુકમુખાત અમૃત દ્રવ સંયુતમ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકઃ. મુહુર્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 mુહુર્mુહુર્mુહુર્mુહുર્mુહുર્mુહુર્mુહુર્mુહുર્mુહુ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 ર્mુહുર્mુહુર્mુહુર્mુહુર્mુહுર્mુહുર્mુહுર્mુહுર્mુહுર્mુહுર્mુહுર્mુહுર્mુહுર્
ખૂબ ખૂબ ધન્યવાદ. હરે કૃષ્ણ. તો શ્રીમદ ભાગવતમ તમને બધાને ખ્યાલ છે કે આ કેવું છે, તો વેદોનું પાકેલું ફળ છે. તો આવું વેદોનું પાકેલું ફળ જે આપણને કોણે આપ્યું છે, શ્રીમદ ભાગવતમનું આ જે ફળ છે એ? હરે કૃષ્ણ. વેદવ્યાસજીએ. વેદવ્યાસજી ની કૃપાથી આ જે પાકેલું ફળ છે એ આપણને મળી ગયું છે. અને કોઈ પણ ફળ હોય એ મીઠું તો હોય છે, અને તમને બધાને ખ્યાલ હશે કે એની મીઠાશ ક્યારે વધી જાય છે. અમારા ઘર અમને યાદ છે કે અમે નાના હતા ત્યારે અમારી ઘરની આગળ એક જાયફળનું વૃક્ષ હતું. તો એની ઉપર જાયફળ આવતા ને, તો નાના નાના બાળકો બધા અમે ભેગા થતા, તો એક જણ આવીને કહેતું કે આ ફળ ખાઈ જો, આ વધારે મીઠું હશે. અમે પૂછીએ કે કેવી રીતે? તો એ કહે કે ના, આની અંદર જો, જે પોપટ છે ને એને ચાંચ મારી છે, તો જયારે પોપટ ચાંચ મારી છે, પક્ષી ચાંચ મારી છે, તો એની મધુરતા છે એ વધી જાય છે. સેમ વે આજે વેદોનું પાકેલું ફળ એવું જયારે પ્રદાન કર્યું છે શ્રીલ વ્યાસદેવજીએ, ત્યારે એની મધુરતા હજી પણ વધી ગઈ. ક્યારે વધી ગઈ? કોણે ચાંચ મારી છે આમાં? સુખદેવ ગોસ્વામીજી ત્યારે એની અંદર ચાંચ મારી છે. તો કેવું ફળ થઈ જાય છે? તો આમાંથી તો છે અમૃત દ્રવ્ય, એનું એ જરહરે છે. તમને બધાને જે કથા છે એ તો ખ્યાલ જ છે કે જયારે આ પરીક્ષિત મહારાજને સુખદેવજી દ્વારા શ્રીમદ ભાગવતમનું આસ્વાદન કરાવવામાં આવી રહ્યું હતું, એ સમય કોણ આવ્યા હતા અમૃતનો કલશ લઈને? ત્યાં દેવતાઓ આવેલા હતા. જસ્ટ અ મોમેન્ટ. મોહિની રૂપ ભગવાન. મોહિની રૂપમાં હરે ભગવાન હતા. હા, બધા દેવતાઓ આવ્યા હતા પોતાનો અમૃત કલશ લઈને અને ડીલ કરવા માટે. અને શું કહે છે આવીને? આ તમે લઈ લો, આજે અમૃત કલશ છે અને શ્રીમદ ભાગવતમ અમને આપી દો. પરીક્ષિત મહારાજને આશ્ચર્ય થયું કે આ વરી કેવી ડીલ કરી રહ્યા છે. પરીક્ષિત મહારાજ જયારે સુખદેવજીને પૂછે છે ત્યારે સુખદેવજી એમને ખૂબ સરસ સમજાવે છે, અને ત્યારે એમને એમની જે મહત્તા છે શ્રીમદ ભાગવતમની એ ખબર પડે છે કે અહીંયા અમૃતનો કેટલો પણ આસ્વાદન કરી લો, પરંતુ રહેવાનું તો અહીંયા ભૌતિક જગતમાં છે. પરંતુ આ શ્રીમદ ભાગવતમનો જે કથા અમૃત છે એ કેવું છે? તો એ તો આપણને સીધા ભગવત પ્રાપ્તિ, શ્રીમદ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં આપણને મૂકી દે એવું આનું મહત્વ છે. તો પછી પરીક્ષિત મહારાજ પણ કહી દે છે દેવતાઓને, ના ના, તમારો આ કલશ અમને નથી જોઈતો, આ તમે તમારી પાસે રાખો, અમને તો આ કથા અમૃત છે એ જ જોઈએ છે. તો આટલી મહત્તા છે આ જે શ્રીમદ ભાગવતમ છે એનું. અને આ શૃંખલા જે આપણે ભક્તિ સદાચારમાં શરૂ કરી છે, સ્તુતિઓની શૃંખલા ચાલી રહી છે. અને સ્તુતિઓ, ઘણી બધી સ્તુતિઓ એની પહેલા થઈ ચૂકી છે, તમે બધાએ સાંભળી હશે. અને આજની જે સ્તુતિ છે, કઈ સ્તુતિ છે? કોના દ્વારા કરાયેલી સ્તુતિ છે આજે જે આપણે લેવા જઈ રહ્યા છીએ? ગોપીઓ દ્વારા. જેમ શરૂઆતમાં જ મેં કહી દીધું છે કે ગોપીઓનો સૌથી અંતરંગ પાઠ જે આપણે કહી શકાય ભગવાનની લીલાઓનો, આ છે ગોપીઓ સાથે જે ભગવાનની લીલા થયેલી છે. શ્રીલ પ્રભુપાદજી પણ આ વિષય ઉપર વધારે એમના પણ આપણને લેક્ચર છે એ જોવા મળતા નથી. ને મારી તો કોઈ જ સામર્થ્યતા નથી કે વાણીથી પણ એને આપણે સ્પર્શ કરીએ. એક દુસ્સાહસ કરી રહ્યા છીએ, અને ભગવાન કૃપા કરે, શ્રીલ પ્રભુપાદજી કૃપા કરે કે કરી શકાય. આપણે વધારે તો એમાં કઈ એક્સપ્લેનેશન નહીં કરી શકું હું, જોઈએ આપણે ટ્રાય કરીને કેવું થઈ શકે છે. એની પહેલા આપણે સ્ટાર્ટ કરીએ સેશન, એની પહેલા એક ગેમ રમવાની છે. રેડી છો તમે બધા? હરે કૃષ્ણ. એકલી નથી બોલવાની હું, બધાને મારી સાથે. તો સ્તુતિઓની આપણે
તો હું થોડુંક વર્ણન કરીશ અને તમારે એનું નામ બતાવવાનું છે કે કોના વિશે હું કહી રહી છું, કોની સ્તુતિની વાત થઈ રહી છે. ઠીક છે, રેડી? રેડી. કરીએ શરૂઆત? ઓકે, ચાલો. પહેલું જે છે, આપી દો મને ફરીથી બધી વિપદા, તમે સમ્મુખ કુંતી મહારાણી. કુંતી મહારાણી. કુંતી મહારાણી. કુંતી મહારાણી જેવું કહી શકે છે. ભગવાનના ભક્તો છે એ કેવા હોય છે? જો વિપદા સંતુ તત્ર, શું માંગે છે ભગવાન પાસેથી? કે મારી બધી વિપદાઓ મને ફરીથી આપી દો. જસ્ટ શું માગે છે? માગીને આપણી પાસે તો કોઈ ભૂલથી પણ જો કોઈ કહી દે, ભગવાન આવીને કહી દે ને કે માગો, તો આપણી પાસે તો લાંબી મોટી એવી લિસ્ટ તૈયાર હશે. આ જોઈએ છે, પેલું જોઈએ છે. પરંતુ કુંતી મહારાણી જોઈએ તો શું માંગી રહ્યા છે? વિપદા. બધા સાથે બોલી રહ્યા છે. ચલો એક સિસ્ટમ રાખીએ આપણે. હેન્ડ રેઝ કરવાનું છે તમારે. ઓકે, જોઈએ આપણે કોણ અટેન્ટિવલી સાંભળી રહ્યા છે. સેકન્ડ આપણે લઈએ. અત્યાર સુધી વિષયોમાં આસક્ત જે હતી, મૃત્યુ શૈયા પર સોંપું તમને મારી શુદ્ધ મતિ. હેન્ડ રેઝ કરો. ચલો. હરે કૃષ્ણ. આવડે છે ને બધાને હેન્ડ રેઝ કરતા? મારી પાસે કેટલા છે? 8 હેન્ડ રેઝ આવી ગયા છે. શિલ્પા ગાંધીજી. ભીષ્મજી, ભીષ્મ સ્તુતિમાં આવે છે. પિતામહ ભીષ્મ. ખૂબ સુંદર સ્તુતિ એ પણ છે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પૂંગી. શું આપી રહ્યા છે? અંત સમયમાં મૃત્યુશૈયા ઉપર છે, બાણશૈયા ઉપર છે, પરંતુ ભગવાનને સોંપી રહ્યા છે પોતાની મતિ. કારણ કે આપણી જે મતિ છે, મન છે ને, મનને એટલે આપણી બધી જ ઇન્દ્રિયોનો રાજા કહેવામાં આવેલું છે. કારણ કે જે કંઈ પણ કરી રહ્યા છે એમાં જો મન લાગેલું નથી તો બધું કરવાનું વ્યર્થ રહે છે. એટલે જ આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ જોઈએ છે તો વારંવાર ભગવાન છે અર્જુનજી પાસેથી શું માંગી રહ્યા છે? મન છે એ માંગી રહ્યા છે, મતિ છે એ માંગી રહ્યા છે. તો અહીંયા ભીષ્મ પિતામહ છે એ સોંપી રહ્યા છે. પછી નેક્સ્ટ. નાની ઉંમરમાં તપ કર્યું, વનમાં કરી વાસ, દરેક મહિને એક વસ્તુ ત્યાગી, છેલ્લે ત્યાગ્યું શ્વાસ. હેન્ડ રેઝ કરવાનું છે તમારે. દીપ્તિ ભટ્ટજી. ધ્રુવ મહારાજ. ધ્રુવ મહારાજ. હરી બોલ. તો કેવું તપ છે? હવે જો આપણે વર્ષમાં એક વખત છે નિર્જલા એકાદશી કરીએ, હવે આવવામાં છે જ્યેષ્ઠ મહિનામાં જે આવે છે, તો એક વખત આપણે નિર્જલા કરીએ તો આપણને ખબર પડી જાય છે કે કેટલી અઘરી છે કરવી. ધ્રુવ મહારાજ તો નાનકડા છે, 5 વર્ષના છે, અને કેટલી એમની નિષ્ઠા છે કે વનમાં જવા નીકળી ગયા છે અને કેટલું અઘરું તપ કરી રહ્યા છે. એક એક વસ્તુનો ત્યાગ કરતા જાય છે દરેક મહિને, છેલ્લે તો શ્વાસને પણ રોકી રાખ્યું છે. નેક્સ્ટ આપણે જોઈએ. હવે તો મરી જાઉં અથવા તો તરી જાઉં, હરિ નામ જપી નામ અમર કરી જાઉં. આ જોઈએ. આ નથી ખ્યાલ આવ્યું કોઈને? હજી થોડું ક્લિયરિફાઈ કરીએ. પરિસ્થિતિ તું હશે ભલે વિકટ, પણ જા, મને તારું કોઈ ભય નથી, કારણ કે મારા પરમાત્મા છે મારી નિકટ. એક હિન્ટ આપી દઉં. ચલો, આ પણ બાળક જ છે. એક હેન્ડ રેસ છે મારી પાસે. હા, બોલો. પ્રહલાદ મહારાજ. યસ, પ્રહલાદ મહારાજ. પ્રહલાદ મહારાજ થોડીક પણ આપણી પાસે વિકટ પરિસ્થિતિ આવી, વિપરીત પરિસ્થિતિઓ આવી જાય છે તો તરત જ આપણી ભક્તિ, આપણી સાધના બધું આપણે છોડી દઈએ છીએ. પરંતુ અહીંયા પ્રહલાદ મહારાજની નિષ્ઠા તો જુઓ કેવી છે. ધન્ય છે ભાગવત અને ભક્તો જે ભગવાનના ભક્તોનું જયારે આપણે સાંભળીએ બધી સ્તુતિઓ ત્યારે આપણને ખબર પડે છે. શ્રીમદ ભાગવતમની તો સ્તુતિઓ એવી છે કે એક થી વધીને બીજી એક સ્તુતિ સાંભળીએ તો લાગે કેટલું આશ્ચર્યમય લાગે કે વાહ, આવા પણ ભક્તો હોઈ શકે. બીજી સ્તુતિ સાંભળીએ તો લાગે કે આવી સ્તુતિ તો ક્યારે સાંભળી જ નથી. એવી બધી શૃંખલાઓ છે સ્તુતિની. પ્રહલાદ મહારાજના સમક્ષ તો કાલ રૂપમાં એમના પિતાજી જે પણ દરેક ક્ષણે એમની સમક્ષ કાલ રૂપમાં એમના સૈનિકોને મોકલી દીધા હતા, પરંતુ નિષ્ઠા જુઓ પ્રહલાદ મહારાજની, ક્યારે પણ ડગમગી નહીં. હવે નેક્સ્ટ. અસુર યોની મળી આમ તો ખોટ કહેવાય,
પણ તારું વિસ્મરણ ના થાય તો ક્યાં ખોટ કહેવાય? હરે કૃષ્ણ. કૃપાલી લાડવાજી. ચિત્રકેતુ મહારાજ. હા જી, હવે એક સેકન્ડ. ચંદ્રિકા પરમારજી બોલો. ચિત્રકેતુ મહારાજ નો કયો આ રૂપ છે? વૃતાસુર. વૃત્રાસુર. સારી બોલ. તો ભગવાનના ભક્તો આપણે લેવલ 1 માં લેતા હોય છે ને, કેવા હોય છે કે ભલે ને અસુરીઓની મળી ગઈ છે તો પણ કોઈ એમને ખોટ એમાં દેખાતી નથી. શું કામ? કારણ કે ભગવાનનું વિસ્મરણ એમને થતું નથી. અને હવે થોડીક પંક્તિઓ છે એ આપણે જોઈએ. પ્રેમમાં વિરહ છે, વિરહમાં વેદના છે, સાથે એક સંવેદના છે, ફરી મળવાની પ્રેરણા છે, નયનમાં નીર છે, હૃદયમાં પીડ છે, વિરહની દાહમાં મનમાં અગન છે, લગન એવી લાગી મન તારામાં મગન છે. આ કોના વિશે હોઈ શકે? બોલો. ધરાજી. રાધા. ધરા કોટકજી. રાધાજી, રાધા રાણી. ઓકે, રાધા રાણી કહી રહ્યા છો. દયાન્વિતાજી. ગોપી ગીત. જી, આજનું જે આપણો વિષય છે, બધી જ ગોપીઓને સમર્પિત પ્રાર્થના. આજે પ્રાર્થના છે. યસ, ખૂબ ખૂબ ધન્યવાદ. તમે બધા મારી સાથે સહભાગી થયા. તો ઓકે, શરૂઆત કરીએ આજના સેશનની. એના પહેલા મને જણાવો, તમે નવદા ભક્તિનો શ્લોક બોલો. લેવલ 1 માં વારંવાર શીખતા હોય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. બોલું? જી બોલો. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. હરી બોલ. ખૂબ સરસ. તો પ્રહલાદ મહારાજજી દ્વારા જ આ બધા પગથિયા નવદા ભક્તિના આપેલા છે. આપણે વાત કરતા હોઈએ છીએ લેવલ 1 માં કે આમાંથી કોઈ એક અથવા તો 9 પ્રકારથી ભગવાન શ્રી કૃષ્ણની શરણાગતિ થઈ શકે છે, એમની ભક્તિ થઈ શકે છે. એ હજી એક શ્લોક આપણે લેતા હોઈએ છીએ લેવલ 1 માં. એ કોઈને ખ્યાલ છે નવદા ભક્તિનો? ખ્યાલ ન હોય તો કયા ગ્રંથથી લઈએ છીએ એ બતાવો. ઘણા બધા ભક્તિશાસ્ત્રી સ્ટુડન્ટ પણ છે આપણી સાથે. આમ તો શ્રદ્ધા વાળો ને માતાજી. જી જી જી, હા. કયા ગ્રંથથી લીધેલું છે એ શ્લોક? હરે કૃષ્ણ. અહીંયા છે જો, ભક્તિ રસામૃત સિંધુ આદો શ્રદ્ધા તત સાધુ સંગોત. તો આ શ્લોકમાં આપણે જોતા હોઈએ છીએ 9 પગથિયા છે ભક્તિના. એક એક પગથિયો આગળ વધીને શ્રદ્ધાથી જે શરૂ થાય છે, આપણે ચર્ચા કરતા હોઈએ છીએ ને લેવલ 1 ના 7મા અધ્યાયમાં. તો શરૂઆત શ્રદ્ધાથી થાય છે, પછી સાધુ સંગ, ભક્તોનો સંગ થાય છે, ભજન ક્રિયા, નામ જપનો આપણે શરૂઆત કરી, નાની નાની ભક્તિમય સેવાઓ. તો અનર્થ નિવૃત્તિ, પછી નિષ્ઠા વધે છે, રુચિ વધે છે, આસક્તિ, ભાવ, અને છેલ્લું જે છે એ છે કયું છે 9મા નંબર ઉપર જે આવે છે? પ્રેમ. 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 તો જે પ્રાપ્ત કરવું છે આપણને કૃષ્ણ પ્રત્યે, એ છે પ્રેમ ભક્તિ. એ પ્રાપ્ત કરવી છે. અને આજે જે આપણે ગોપી ગીત લેવા જઈ રહ્યા છે, તો સૌથી ઉત્કૃષ્ટ પ્રેમનું જે ઉદાહરણ છે એ આપણને ગોપીઓના જીવનના પ્રસંગોમાંથી મળે છે. ઘણા બધા પ્રસંગો જોવા મળે, જ્યાંથી આપણને ખબર પડે છે કે શું કામ ભગવાન કૃષ્ણને ગોપીઓ છે એ શ્રેષ્ઠ ભક્તના રૂપમાં દેખાઈ રહી છે. તો ગોપીઓના વિશે આ ખૂબ જ અંતરંગ લીલાઓ છે શ્રીમદ ભાગવતમની. આપણે પહેલા જે વાત કરી છે, તો ગોપીઓ જે છે ઘણા બધા લોકો, કારણ કે એને આપણી જે મતિ છે ને એવા જ આપણા વિચાર થાય છે. આપણી મતિ જેવી રીતે ભીષ્મ પિતામાં કહી રહ્યા છે, વાસ્તવમાં એમની તો નહોતી સંસારમાં લાગેલી, પરંતુ આપણી જરૂર સંસારી મતિ છે. એટલે આપણે એને એ જ દૃષ્ટિથી જોતા હોય છે, જે બધી લીલાઓ છે એને. તો અહીંયા જ દોષ છે એ આપણને લાગી જાય છે. તો જે ગોપીઓની વાત કરીએ છીએ, તો ગોપીઓ જે હતી એ કોણ હતી બોલો? ગોપીઓ કોઈ સાધારણ છે? પૂર્વજન્મમાં જે દ્વાપર યુગ હતું, ત્રેતા યુગ હતું, કોણ છે ગોપીઓ? ઋષિ મુનિઓ. તો રામાયણ આપણને ઉલ્લેખ ભગવાન મળે રામ છે. સાથે. જી, દંડકારણ્યમાંથી જ્યારે પ્રભુ શ્રી રામ પસાર થઈ રહ્યા હતા, તો પ્રભુ શ્રી રામનું જે અનુપમ સૌંદર્ય હતું એ જોઈને ત્યાંના જે બધા ઋષિ મુનિઓ હતા એ એમને ઈચ્છા થઈ કે અમે પણ એમ ભગવાનની સેવા કરીએ. તો એ કહે છે કે અમારો સ્વીકાર કરો ને અમે પણ તમારી સેવા કરવા ઈચ્છી રહ્યા છે.
તો એ સમયે તો પ્રભુ શ્રી રામે ના પાડી દીધી હતી, પણ કીધું હતું એમને કે નેક્સ્ટ જે જન્મ છે એમાં હું જરૂર તમારો બધાનો સ્વીકાર કરીશ. તો વિચાર કરો, એ કોઈ સાધારણ વ્યક્તિ નથી, ગોપીઓ છે. ખૂબ ક્લિયર આપણા માઇન્ડમાં થવું જોઈએ. અનેક વર્ષો સુધી જેમણે તપસ્યા કરેલી છે, પ્રભુ શ્રી રામને જેમણે પ્રસન્ન કર્યા હતા, એ જ છે એ બધી ગોપીઓ. તો જયારે રજાંગનાઓ બનીને આવી છે અહીંયા, તો વાસ્તવમાં તો આપણે જોઈએ તો લીલાઓમાં આપણને દેખાતું હોય છે કે એ તો દિવસભર યશોદા મૈયા પાસે ઊભી જ હોય છે ગોપીઓ છે એ. હે યશોદા મૈયા, જો તો તારા લાલાએ શું કર્યું છે, અમારી મટકી ફોડી દીધી, અમારી ઘરે ચોરી કરી લીધું. પણ વાસ્તવમાં તો એમના મનમાં એ જ ઈચ્છા હોય છે કે આ લાલો આવે અને અમારા ઘરે આવીને મટકી ફોડી જાય, માખણ ખાઈ જાય. કારણ કે ભગવાન સાથે એ અનન્ય પ્રેમમાં હતી તે ગોપીઓ હતી. ઘણા બધા પ્રસંગોને આપણે વાત કરી રહ્યા હતા કે જોવા મળે છે ગોપીઓના જીવનમાં, જે તે ખબર પડે છે કે કેટલી અનન્ય ભક્તો છે. જે એક પ્રસંગ આવે છે, નારદ મુનિ જયારે આવ્યા હતા અને ભગવાનનું માથું દુખે છે, ભગવાન એમને બતાવવા માટે એક લીલા કરે છે. તો કહે છે કે કોઈ પોતાના પગની રજ જો આપે ને તો મારું માથું ઠીક થઈ જાય. અને કોઈ પણ ભગવાનની રાણીઓ પાસે પહેલા તો નારદજી જાય છે, કોઈ તૈયાર થતું નથી. કારણ કે આ તો ત્રિલોકના અધિપતિ છે, આટલું મોટું કોણ દુસ્સાહસ કરે, કોણ આ પાપનો ભાગી કોણ બને, નરક ભોગવવું પડે, ભગવાનને આપણા પગની રજ દેવાય? બધા ના પાડવી છે, નહીં, અમારાથી નહીં થાય. પરંતુ જયારે ગોપીઓ પાસે જાય છે, ગોપીઓ કેટલી સરળ સ્વભાવની છે. જો તો પ્રેમની વાત કરી રહ્યા છે એટલે આ પ્રસંગ મને યાદ આવી ગયું છે. તો પ્રેમ છે અહીંયા, જ્યાં પ્રેમ હોય છે ને ત્યાં પોતાનું કઈ રહેતું નથી, બધું સમર્પણ. પ્રેમનો જે બીજો અર્થ આપણે સાંભળતા હોય છે, બાળપણથી જ આપણે સાંભળતા આવીએ છીએ, જે પ્રેમનો અર્થ છે સમર્પણ, કે મારામાં કઈ નથી, જે છે જે આપણા આરાધ્ય છે એની પ્રસન્નતા એ જ આપણા જીવનનું ધ્યેય છે. તો નારદ મુનિ જયારે આવે છે ગોપીઓ પાસે, તો બધી જ ગોપીઓ પોતાના પગની રજ કાઢીને આપી દે છે. અરે અમારા કન્હૈયાનું જે માથું છે આનાથી ઠીક થઈ જાય તો અમે તો આપી દઈએ. પછી નારદજીને આશ્ચર્ય થાય છે, એ કહે છે કે તમને ભય નથી, તમને નરકમાં ભોગવવું પડશે? તો ગોપીઓ કહે છે કે ભલે ને અમને નરકમાં ઘણા વર્ષો સુધી અમને બધું આ ભોગવવું પડે, પરંતુ અમારો કનૈયો તો ઠીક થઈ જાય ને. તો આ છે પ્રેમ. તો પ્રેમમાં કહેવાય છે ને કે जिसे चाहते हैं उससे कुछ नहीं चाहते. તો જેના દ્વારા પ્રેમ કરવામાં આવે છે એના દ્વારા આપણને કાંઈ પણ પ્રાપ્ત કરવાની ઈચ્છા રહેતી નથી. આ આપણને શીખવાડે છે આ ગોપીઓ, આ પ્રસંગનો. તો શ્રીમદ ભાગવતમના અંતર્ગત ગોપીઓ દ્વારા 5 જે પ્રેમ ગીત છે એ ગવાયેલા છે. વેણુ ગીત છે, યુગલ ગીત છે, પ્રણય ગીત, ગોપી ગીત અને ભ્રમર ગીત. આજે આપણે જે લેવા જઈ રહ્યા છે એ છે ગોપી ગીત. તો આમ આપણે જોવા જઈએ ને તો ગોપી ગીત જે છે વિરહનું ગીત છે. કારણ કે દુઃખમાં જયારે ગોપીઓ હતી એ સમય ગાઈ રહી છે. પરંતુ વિરહને આપણને લાગે ને વિરહ એટલે તો એ તો પીડાદાયક કહેવાય, ખૂબ કષ્ટપ્રદ કહેવાય વિરહ. પરંતુ કહેવામાં આવેલું છે કે યત દેખ વૈષ્ણવેર વ્યવહાર દુઃખ નિશ્ચય જાનહી સેઈ પરમાનંદ સુખ. કે જ્યારે પણ આપણને એવું લાગે કે આ વૈષ્ણવ છે એ દુઃખી છે, ત્યારે જાણી લો કે વાસ્તવમાં તો એ સુખી છે. આ વિરહની વેદના છે, પીડા છે, પરંતુ વાસ્તવમાં એ પણ સુખ આપી રહી છે ગોપીઓને. તો એની પહેલા આપણે આ જે લીલા છે એ વિરહ ગીત જયારે ગાયું છે ગોપીઓ દ્વારા, એની પહેલાની જે ભૂમિકા છે એ શોર્ટમાં જોવાનો આપણે પ્રયત્ન કરીએ. તો ગોપીઓ જે હતી, બધી રજાંગનાઓ હતી, એમના મનમાં જયારે એક ઈચ્છા હતી. કઈ ઈચ્છા હતી? કે આ જે અમારો કન્હૈયો છે, આ જે કૃષ્ણ છે, આ જે નંદન છે, એને પતિ રૂપમાં પ્રાપ્ત કરવાની જયારે ગોપીઓની એક ઈચ્છા હતી. તો ત્યારે શું કર્યું? બધી ગોપીઓ મળીને એક વ્રત કર્યું હતું. કયું વ્રત કર્યું હતું? ખ્યાલ છે તમને? કાત્યાયની વ્રત. કાત્યાયની વ્રત કરેલું હતું. બધી ગોપીઓએ મળીને હેમંત ઋતુમાં આ વ્રત ગોપીઓ દ્વારા કરવામાં આવેલું હતું. અને શું કીધું હતું? કાત્યાયની માતાને હાથ જોડીને પ્રાર્થના કરી હતી. શું કીધું હતું? કે યે નંદ ગોપ સુતમ દેવી પતિ મે ઋતે નમઃ. કે કીધું કે નંદ મહારાજનો જે આ પુત્ર છે, જે આ નંદન છે, જે આ યશોદા નંદન છે, એ અમને તમે, એ અમારો પતિ બની જાય ને એવા અમને તમે આશીર્વાદ આપો. માતા કાત્યાયની રોજ પૂજા કરતા હતા અને 1 મહિનાનો જયારે આ વ્રત કર્યો તો રોજ સવારે વહેલા ઉઠી જાય, 3:30 ની આસપાસ ઉઠીને ગોપીઓ, હેમંત ઋતુ એટલે વિચાર કરો કે પાણી જે હતું, યમુનાજીનો જે જળ હતું એ કેવું હતું? તો બરફ જેવું એ ઠંડુ હતું. આટલા ઠંડા પાણીમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને બધી ગોપીઓ જતી યમુના જળમાં, અને ત્યાં જઈને એ સ્નાન કરતી હતી. વિચાર કરો, આવી રીતે આખો મહિનો ગોપીઓએ વ્રત કર્યા અને સ્નાન કર્યું બરફ જેવા ઠંડા પાણીમાં.
કારણ કે કાત્યાયની દેવી પ્રસન્ન થાય અને અમને આ જે નંદનંદન છે એ પતિ રૂપમાં અમને આપી દે એટલા માટે. પછી જયારે છેલ્લો દિવસ આવ્યો હેમંત ઋતુમાં જે આ વ્રત કર્યું 1 મહિનાનો, તો છેલ્લો દિવસ જયારે આવ્યો અને ગોપીઓ બધી યમુના જળમાં સ્નાન કરી રહી હતી, એ વખત ભગવાન આવ્યા અને ભગવાન આવીને બધી જ ગોપીઓના વસ્ત્ર છે એ હરણ કરીને લઈ જાય છે અને કદમના વૃક્ષ ઉપર બેસી જાય છે. અને બેસી જાય ત્યાં અને પછી ગોપીઓનું સ્નાન જયારે પૂર્ણ થઈ ગયું અને જોવા માંડી તો ક્યાંય પણ કોઈને પોતાનું વસ્ત્ર દેખાયું નહીં. પછી જોઈ છે તો વૃક્ષ ઉપર વેણું નાદ થયું, તો જોઈ છે તો આ તો કનૈયો છે, તો વસ્ત્ર લઈને બેસી ગયો છે વૃક્ષ ઉપર. તો બધી કહે છે એ કનૈયા મારા વસ્ત્રો અમને આપી દે, પરંતુ કૃષ્ણ શું કહે છે કે ના, આ વસ્ત્રો તો હવે તમને ત્યારે જ મળશે જ્યારે તમે બાર એક એક કરીને બહાર આવો અને મારી પાસેથી લઈ જાઓ. તો ભગવાનની આ જયારે ગોપીઓનો વસ્ત્ર હરણની લીલા થઈ છે, તો આ બધી લીલાઓ એટલે મેં કીધું કે ખૂબ જ અંતરંગ લીલાઓ છે. એ આપણું કોઈ સામર્થ્ય જ નથી એને સમજવા માટે અને બોલવા માટે. તો પછી બધી ગોપીઓ આવી એક એક કરીને બધાએ ભગવાનની શરણાગત ભાવથી આવી હતી. અને આપણે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં શરણાગતિ શીખતા હોય છે. કયું શ્લોક છે જે આપણે શરણાગતિ શીખીએ છીએ ભગવાનની? કાર્પણ્ય દોષોપહાસ્વભાવમે તામ ધર્મ સમુદચેતામ યત્યસત નિશ્ચિતમ બ્રૂહિ તત્મે શિષ્યોતહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. અધ્યાય 2. તો અર્જુનજી ત્યાં શરણાગતિ સ્વીકારે છે અને પછી ભગવાન છે એ એમનો સ્વીકાર એટલે અર્જુનજીને તો સ્વીકાર જ કરેલું છે, પરંતુ શિષ્ય રૂપમાં સ્વીકાર કરીને પછી જ્ઞાન આપવાની શરૂઆત કરી છે. અને અહીંયા ગોપીઓ જયારે ભગવાનની શરણાગતિ સ્વીકારી દે છે કે બધી જ રીતે, તો પછી ત્યારે ભગવાન પણ પછી એમને વચન આપે છે. ભગવાન કહે છે કે ચલો જાઓ, તમારું મેં પણ સ્વીકાર કરી લીધું છે. અને ત્યારે કહે છે કે શરદ પૂર્ણિમાની રાત્રિએ હું તમારા બધાની સાથે રાત છે એ કરીશ, રાસ લીલા છે એ કરીશ. અને બધી ગોપીઓ જયારે જાય છે તો બધાના મનમાં તો હવે એ જ આતુરતા હતી કે ક્યારે શરદ ઋતુ આવે અને ક્યારે આ શરદ પૂર્ણિમા આવે અને જે કૃષ્ણએ અમને વચન આપ્યું છે એ ક્યારે પૂર્ણ થાય. દિવસો વીતતા ગયા. દિવસો વીતતા ગયા અને આમ કરતા કરતા એ રાત્રિ આવી ગઈ. જે શરદ પૂર્ણિમાની રાત્રિ હતી એ આવી ગઈ. અને પછી બધી ગોપીઓ તો સવારથી જ વાટ જોતી હતી કે કૃષ્ણએ અમને વચન આપ્યું છે, કૃષ્ણ અમને અવશ્ય બોલાવશે. આમ કરતા કરતા રાત્રિનો સમય થઈ ગયો અને બધી ગોપીઓ પોતપોતાના કામમાં હતી. બધી પોતપોતાનું ઘરનું કામ કરી રહી હતી. કોઈ ઘરમાં જે છે બધા નાના બાળકો હતા એમને સુવાની તૈયારી કરી રહ્યા હતા. પછી કોઈ છે ગાયોની ત્યાં ક્લિનિંગ કરી રહ્યા છે, કોઈ છે સાસુ સસરાની સેવા કરી રહ્યા છે. અલગ અલગ કામ બધા કરી રહ્યા છે. કોઈ છે પોતાનું કિચન આવી રહ્યા છે. અને એ જ સમય જયારે પૂર્ણ ચંદ્રમાં નભમાં આવી ગયો છે અને કૃષ્ણ છે એ બેસી યમુના તટ ઉપર બેસી વંશીવટ જે છે યમુના તટ વંશીવટ અને કદમના વૃક્ષ ઉપર બેસીને વંશી વગાડી રહ્યા છે. અને પછી બધી જ ગોપીઓને એ જે કહેવાય છે કે જે વંશી વગાડી રહ્યા છે ને કૃષ્ણ, જે વેણુ વગાડી રહ્યા છે ને, એ બધાને એવું સંભળાય છે કે પોતપોતાનું નામ શીખે સંભળાઈ રહ્યું છે. કે ધારો કે કોઈનું નામ માધવી છે, કોઈ ગોપીનું નામ, તો એને એની નામ સાથે સંભળાઈ રહ્યું છે કે માધવી, અને સરસ મજાના સુર સંભળાઈ રહ્યા છે. અને કોઈનું નામ ચંદ્રાવલી છે તો એને પણ એની નામ શીખે સંભળાઈ રહ્યું છે. અને જેવું જ એમણે સાંભળ્યું કે અમારું કનૈયો તો અમને બોલાવી રહ્યો છે, તો તરત જ બધું કામ પડતું મૂક્યું. જે કઈ કરી રહ્યા હતા, કોઈ ઘરની સફાઈ કરે છે મૂકી, કોઈ પતિની સેવામાં હતા એ બધું મૂકી, કોઈ સાસુ સસરાની સેવામાં હતા એ બધું મૂકીને બધા તો દોટ મૂકીને જે યમુના નદીના કિનારે જવા માટે નીકળી જાય છે. કોઈ આવું વર્ણન મળે છે, શુકદેવજી વર્ણન કરે છે કે કોઈ જગ્યાએ તો એવું હતું કે ગોપીઓ છે એ પોતપોતાના બાળકોને સ્તનપાન કરાવી રહી હતી. એ પણ પોતાના બાળકોને મૂકીને તરત જ વનની તરફ ગઈ. હવે એટલા માટે જ કીધેલું છે કે આ જે છે કોઈ સંસારી વ્યક્તિ આવું વર્ણન સાંભળે તો શું કહે છે, આ શું વાત થઈ? પોતાના નાના નાના બાળકોને મૂકીને આમ જતા રહ્યા, આમાં કઈ વાત થઈ? કારણ કે પોતાનો તર્ક અને વિતર્ક એ લગાવવા માંડી જશે. એટલા માટે કહેવાય છે કે બધાના બસ ત્યાં વાત નથી. આ જે લીલાઓ છે ભગવાનની અંતરંગ લીલાઓ, એના વિશે ચર્ચા કરવી બધાના બસની વાત નથી. આ તો એવું છે બધા માટે આ નથી. આ તો એવું છે કે નર્સરીમાં ભણી રહ્યા છે. નર્સરીમાં હજી તો નંબર્સ નું કહેવાય ને ઇન્ટ્રોડક્શન જ થયું છે અને એમને તમે 12th ની બુક આપી દો, 12th ફિઝિક્સ આપી દો,
અને કહો ન્યુમેરિકલ સોલ્વ કરવા છે, વિચાર કરો, એ કરી શકશે? નહીં કરાય ને. આપણી જે ચેતનાની લેવલ છે એ આ લેવલની છે, આપણી નર્સરીના લેવલની છે. અને આટલો આગળનું જે જ્ઞાન છે એ આપણે જ્યારે લેવા થઈ જાય છે. તો ઓવરવ્યૂ તરીકે જ આજનો આ સેશન જે આપણે લેવાનો પ્રયત્ન કરીશું, કારણ કે ઘણી બધી અંતરંગ લીલાઓ છે આ તો ભગવાનની. પછી જે આપણે વાત કરી રહ્યા હતા, જસ્ટ મોમેન્ટ, હરે કૃષ્ણ. તો આપણે વાત કરી રહ્યા હતા કે બધું જ કામ મૂકીને, જે તે કામ કરી રહ્યા હતા એ બધું જ મૂકીને ગોપીઓ છે એ તો દોટ મૂકે છે અને પહોંચી જાય છે યમુના નદીના કિનારે, વંશીવટ પાસે. અને જ્યાં કન્હૈયો છે એ કદમના વૃક્ષો પર બેસીને સરસ મજાની સુમધુર વેણુ છે એ વગાડી રહ્યા છે. અને ત્યાં બધી ગોપીઓ જયારે એકત્રિત થઈ ગઈ પછી જો ભગવાન, હવે ભગવાન શું કહી રહ્યા છે? બધા જયારે આવી ગયા ત્યારે ભગવાન એમને પૂછી રહ્યા છે, ઓ ગોપીઓ, અત્યારે આટલી રાત્રિએ તમે બધા અહીંયા શું કરી રહ્યા છો યમુના નદીના કિનારે? તો ત્યારે ગોપીઓ કહે છે કે અમે તો તમને જોવા આવ્યા છે. તો કૃષ્ણ પણ કહે છે, જોઈ લીધું મને, ચલો હવે જાઓ તમારા ઘરે. તો ગોપીઓને ત્યારે તો ખૂબ નવાઈ લાગે છે. પહેલા તો અમને વિચાર કરો કે કોઈ તમને બોલાવે પહેલા અને પછી આવું તમને જ પૂછે કે શું કામ આવ્યા છો, તો કેવું થાય છે? ગોપીઓને તો નવાઈ લાગે છે કે અમને બોલાવીને હવે આવું કહી રહ્યા છો. તો ગોપીઓ એમને કહે છે કે અમે તો અમારું બધું જ ત્યાગ કરીને હે કન્હૈયા તારી શરણે આવ્યા છીએ, અને તમે હવે આવા કઠોર જે વચનો છે ને એ તો તમે જ કહી શકો છો. તમે અમને જવા માટે કહી રહ્યા છો. તો બધી ગોપીઓ છે એ કનૈયાથી નારાજ થઈ જાય છે થોડી. કહે છે કે આવું તમે કેમ કરો છો, અમને જવા માટે કેમ કહી રહ્યા છો? કનૈયાને કહે છે અને પોતાનું બધું પક્ષ મૂકે છે ભગવાનની સમક્ષ. પરંતુ ભગવાન એમને જ્ઞાન આપી રહ્યા છે. કયું જ્ઞાન આપે છે? અરે તમે તમારા ઘરમાં બધું મૂકીને કેમ આવી ગયા છો? જાઓ તમારા ઘરમાં, હવે જોઈ લીધું ને મને, હવે ઘરે જાઓ. તમારા નાના નાના બાળકો છે એમને જમવાનું આપો, એમને એમની જે ઘરમાં સાસુ સસરા છે એમની સેવા કરો. તો સુખદેવજી કહે છે કે અહીંયા જે ગોપીઓને કન્હૈયા છે ને એ તો લૌકિક જ્ઞાન આપી રહ્યા છે. તો ધર્મ, જે લૌકિક ધર્મ હોય એનું જ્ઞાન આપી રહ્યા છે. તો ધર્મ બે પ્રકારના હોય છે. એક તો લૌકિક, જે આપણે કહીએ ને કે લૌકિક વ્યવહારનું જે વ્યવહારિક જ્ઞાન, તો એ એક જ્ઞાન થઈ ગયું. અને બીજો આવે છે પારલૌકિક, ઉચ્ચ સ્તરનું જે છે. તો આધ્યાત્મિક જ્ઞાન જેને કહેવાય છે, જે આત્માની સ્તર ઉપર જે જ્ઞાન છે એ છે આધ્યાત્મિક જ્ઞાન, પારલૌકિક જ્ઞાન, ધર્મ. તો અહીંયા જયારે ભગવાન દ્વારા ગોપીઓને જ્ઞાન આપવામાં આવી રહ્યું છે લૌકિક જ્ઞાન, ત્યારે ગોપીઓ છે એ માનવા તૈયાર નથી. કારણ કે ગોપીઓનો સ્તર તો ખૂબ ઊંચો છે, ગોપીઓ તો આત્મિક સ્તર ઉપર છે. તો ગોપીઓ ત્યારે ના પાડે છે, ભગવાનને કહે છે કે અમે તો બધાનું ત્યાગ કરીને આવી ગયા છે કન્હૈયા તમારી માટે. અમારા પતિ, બાળકો, ઘર સંસાર, ભાઈઓ બાંધવો બધાનો અમે ત્યાગ કરીને તમારી માટે આવ્યા છીએ. હવે તમે આવા વચનો તો ના કહો, તમે અમને આ સૌભાગ્ય આપો, તમે અમારો સ્વીકાર કરો. અને ખૂબ મોટો પ્રવચન જ આપે છે ગોપીઓ અહીંયા. અને પછી અંતે ભગવાન છે ગોપીઓની વાતને સ્વીકાર કરી દે છે. અને પછી પ્રારંભ થાય છે જે રાસલીલા છે એનું. અને રાસલીલા જયારે પ્રારંભ કરી, આચાર્યો કહે છે કે કેટલી ગોપીઓ હતી એ સમય? બોલો, તમારામાંથી કોઈને ખ્યાલ છે કેટલી ગોપીઓ હતી રાસલીલામાં? હરે કૃષ્ણ. 1 લાખ. હરે કેટલી? 1 લાખ કહી 1 લાખ. ઓકે. 1 લાખ. બીજું કોઈને એડ કરવું છે? કેટલી હતી? 1600. 108. 108. ઓકે. આચાર્ય દ્વારા જે વર્ણન આપણને, થેન્ક યુ તમારા પ્રતિસાદ બદલ. આચાર્ય દ્વારા જે વર્ણન મળે છે આપણને એમાં એવું વર્ણન છે કે 33 કરોડ ગોપીઓ હતી જે રાસલીલામાં સહભાગી થઈ હતી. અને પછી યમુના નદીનો જે તટ છે એને પોતાનો વિસ્તાર કરી નાખ્યો, આમ લંબાઈથી પણ અને આમ ચોડાઈથી પણ. આટલો વિશાળ જે યમુનાનો તટ છે એ બની ગયો. અને હવે બધી 33 કોટી ગોપીઓ છે એ ગોઠવાઈ ગઈ છે. અને એમની વચ્ચે એક જ પુરુષ છે. અને આમ પણ જોવા જઈએ તો પુરુષ એક જ છે. આપણે મીરાબાઈનો પ્રસંગ જોતા હોય છે કે પુરુષ એટલે એક જ. કોણ છે પરમ પુરુષ? કૃષ્ણ ભગવાન. કૃષ્ણ. કૃષ્ણ છે. અને હા,
અને અહીંયા ગોપીઓની સાથે જ્યારે રાસલીલાનો પ્રારંભ કર્યો છે કૃષ્ણે, તો બધી ગોપીઓ પાસે પોતપોતાનો કૃષ્ણ અલગ છે. ઘણા લોકોને થાય છે ને ભગવાનની આવી બધી લીલાઓનું એ સંદર્ભ આપતા હોય છે અને કહેતા હોય છે કે ભગવાને તો આટલી બધી ગોપીઓ સાથે રાસલીલા કરી, તો અમે એક બે સાથે ન કરી શકાય? આવું ખબર નહીં કેવા કેવા જે સ્ટેટમેન્ટ આપતા હોય છે આવી બધી અંતરંગ લીલાઓ માટે. તો એમને કહી શકાય કે આ બધી ગોપીઓ સાથે જયારે લીલા કરી, સૌથી પહેલા તો એ સમજવાની વાત છે કે આ જે લીલાઓ છે એ અહીંયા વાસના જયારે આપણી સમાપ્ત થઈ જાય અને ઉપાસનાની લેવલ છે એ વધતી જાય, તો સમજવું કે આપણે સહી ઢંગથી એને સમજી રહ્યા છે, એને સાંભળી રહ્યા છે. પરંતુ આવી દ્રષ્ટિથી જયારે જોઈ રહ્યા છે તો ખૂબ જ મોટું અપરાધ કહેવાય છે. તો પછી નામાનિષ્ઠ પ્રભુજી તો ના પાડે છે કે આ બધા પ્રસંગોને દૂરથી જ પ્રણામ કરીને આગળ વધી જવું. ત્યારે શરૂઆતમાં એમના ક્લાસ કરતી હતી કૃષ્ણ બુકમાં જયારે આવતા હતા ત્યારે કહેતા હતા કે આ ખૂબ જ અંતરંગ છે આ જે લીલાઓ છે ને આપણી કોઈ પાત્રતા છે નહીં, ને ખોટો આપણાથી પછી અપરાધનો જે ભાવ છે, દોષ છે એ આવી જાય છે. તો બધા જ ગોપીઓ માટે કૃષ્ણ છે એ સેપરેટ છે, પોતપોતાના અલગ અલગ. અને પછી જયારે રાસ આરંભ થયું છે, શરૂઆત થઈ છે અને પછી ધીરે 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 જયારે વધતું ગયું અને એક સમય એવો આવે છે એમાં કે બધી જ ગોપીઓને હવે એક ગોપીને એવું લાગે છે કે કૃષ્ણ મારી સાથે છે, બીજાને પણ એવું લાગી રહ્યું છે કે કૃષ્ણ ફક્ત મારી સાથે છે, ત્રીજાને પણ એવું લાગે છે કે કૃષ્ણ તો ફક્ત મારી સાથે છે. તો જયારે ગોપીઓને આ આનંદ જયારે પ્રદાન કર્યું ભગવાને, તો એ સમય શું થયું ને કે ગોપીઓની અંદર એક અભિમાન આવી ગયું. તો અભિમાન આવી ગયું તો પછી શું થાય છે? તો કૃષ્ણ છે ને, કૃષ્ણ જયારે આવે ને તો એમને આવા કોઈ પણ દોષ છે એ જોઈતા નથી. કૃષ્ણ આપણા હૃદયમાં પણ ત્યારે જ પ્રવેશ કરે છે જયારે આપણું હૃદય શુદ્ધ થઈ જાય. રામાયણમાં એનું આપણને પ્રમાણ મળે છે. તુલસીદાસજી કહે છે ને, નિર્મલ મન જન સો મોહે પા, મોહે કપટ છલ ચિત્ર ન ભાવ. તો ભગવાન જયારે મન, હવે ગોપીઓ છે અહીંયા તો નિર્મલ જ છે, ઓબ્વિયસલી આપણી માટે છે આ શ્લોક તો. પરંતુ અભિમાન આવી ગયું જયારે એની અંદર થોડાક પ્રમાણમાં પણ અભિમાન આવ્યું તો કૃષ્ણ શું કરે છે? તરત જ એ બધાનું ત્યાગ કરીને ત્યાંથી જતા રહે છે અને ત્યાંથી કહી કે અદૃશ્ય થઈ જાય છે કૃષ્ણ. અને જયારે કૃષ્ણ અદૃશ્ય થઈ ગયા તો બધી ગોપીઓ આજુબાજુ જોવા લાગી, કૃષ્ણ ક્યાંય દેખાયા જ નહીં. પછી ગોપીઓની અવસ્થા તો એવી થઈ ગઈ કે બધી ગોપીઓ પાગલ જેવી થઈ ગઈ કે હવે કૃષ્ણ ક્યાં ગયા, અમારા કૃષ્ણ ક્યાં ગયા? અમે તો બધું છોડીને કૃષ્ણ માટે આવ્યા હતા. એટલો આનંદ જયારે એમને પ્રદાન કર્યું અને અચાનકથી કૃષ્ણ ત્યાંથી કહેવાય કે અદૃશ્ય થઈ ગયા. તો શું થઈ રહ્યું હતું કે અહીંયા ગોપીઓને અભિમાન આવી ગયું કે કૃષ્ણ તો ફક્ત મારી સાથે છે. અને બીજી બાજુ શ્રીમતી રાધા રાણી છે, એમને માન થઈ ગયું. એમને એવું થયું કે દરેક વખતે તો એવું હોય છે કે કૃષ્ણ મારી સાથે હોય છે અને આજે તો કૃષ્ણ ગોપીઓ સાથે છે. તો પછી કૃષ્ણે શું કર્યું? તો આપણા કૃષ્ણ તો છે જ, સ્માર્ટ છે ને, તો એક તીર અને બે નિશાન. તો શું કર્યું કૃષ્ણે કે એક બાજુ અહીંયાથી અદૃશ્ય થઈ ગયા, એ લોકોનું અભિમાન આવ્યું, તો બીજી બાજુ શ્રીમતી રાધા રાણી સાથે વનમાં જવા નીકળી જાય છે. તો એમનું પણ માન રાખ્યું છે. અને પછી શ્રીમતી રાધા રાણી સાથે જયારે વનમાં જવા નીકળી ગયા છે ભગવાન શ્રી કૃષ્ણ, તો જતા જતા આગળ જયારે જાય છે વનમાં, હજી ઊંડે સુધી જાય છે, તો એક સમય એવું આવી રહ્યું છે હવે અહીંયા કે શ્રીમતી રાધા રાણીને પણ મનમાં થાય છે ખૂબ, જયારે પ્રેમ નો સ્તર ખૂબ વધી જાય છે, નિકટતા ખૂબ વધી જાય છે ને, એમાં પણ એક દોષ આવી જાય છે. તો અતિ સામીપ્યનો દોષ જેને કહેવાય છે ને. તો રાધા રાણીને મનમાં એવી ઈચ્છા થઈ કે પ્રેમમાં એમને સેવા લેવાની ઈચ્છા થઈ ગઈ કે કૃષ્ણ પાસેથી સેવા લેવાની. એ અચાનક કૃષ્ણને બોલી પડ્યા કે કન્હૈયા, હે શ્યામ સુંદર, જો તો આ વનમાં કેટલા કાંકડો છે, મારા પગમાં તો એ ખૂંચી રહ્યા છે, તો તમે એક કામ કરો ને મને ઉપાડી લો. તો પછી કન્હૈયા કહે છે એવું છે, ઠીક છે. અને પછી કૃષ્ણ પણ છે એ નીચે નમે છે અને રાધારાણીને લાગે છે બસ હવે તો મને ઉપાડી લેશે, હવે મને ચાલવું નહીં પડે. અને જેમ જોઈ છે રાધારાણી તો બસ ક્ષણભરમાં કૃષ્ણ ત્યાંથી પણ થઈ ગયા છે ગાયબ. એ પણ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. શું કામ? કારણ કે રાધારાણીના મનમાં જયારે સેવા લેવાની ઈચ્છા આવી ગઈ હતી ત્યારે. તો પછી અહીંયા રાધારાણીનો પણ હાલ એટલો બેહાલ થઈ ગયું છે. રાધારાણી પણ ખૂબ શોધી રહ્યા છે આજુબાજુ, ક્યાં ગયા મારા કૃષ્ણ, ક્યાં ગયા, શ્યામ સુંદર ક્યાં ગયા? અને પછી એ તો બેભાન જેવી એમની અવસ્થા થઈ જાય છે, એમનો દેહ તો ત્યાં બેભાની જેવી પડી જાય છે. અને બીજી બાજુ જયારે આટલી બધી ગોપીઓને મૂકીને આવ્યા છે કૃષ્ણ, તો ગોપીઓનો પણ હાલ એવું જ છે.
ગોપીઓ પણ શોધવા નીકળી પડી છે અને ખૂબ મોટો અધ્યાય છે. દશમ સ્કંદનો 30મો જે અધ્યાય આવે છે આખો, તો ખૂબ ડિટેલમાં વર્ણન જોવા મળે છે કે ગોપીઓ તો જતી હોય છે અને બધા વૃક્ષોને પૂછી રહી છે, જે તુલસી મહારાણીને પૂછી રહી છે કે તમે જોયા અમારા શ્યામ સુંદરને અહીંયાથી જતા જોયા કે નહીં તમે? અમને તો મળી જ નથી રહ્યા, શ્યામ સુંદર ક્યાં વયા ગયા? એવી રીતે પૂછી રહી છે બધાને. અને પૂછતા પૂછતા એક સ્તર એવું આવે છે કે બધી એક સ્ટેટ એવી આવે છે કે બધી ગોપીઓ છે ને, એ બધી ગોપીઓ ભગવાનની બધી લીલાઓનું સ્મરણ કરે છે અને બધી લીલાઓને આચરણ પણ કરી રહ્યા છે. કે ધારો કે જે જે કંઈ પણ લીલા ભગવાન સાથે થઈ છે અત્યાર સુધીમાં, કે કઈ કઈ લીલાઓ છે બોલો, લીલાઓના નામ બોલો, કઈ કઈ લીલા થઈ? હરે કૃષ્ણ. અગાતુ છો કે પૂતના, ક્લાસમાં ખબર પડે? જી હરે કૃષ્ણ. હરે વધ, પૂતનાનું હરે વધ, કૃષ્ણ. રાસલીલા, જળ ક્રીડા અને વન ક્રીડા. ના એ નથી માખણ કહી ચોરી, નાનકમાં માખણ હતા ચોરી. કૃષ્ણ ત્યાં દયાન પિતા માતાજી કહી રહ્યા છે, જો પૂતનાનું વધ કર્યું, પછી અગાસુરનું વધ, કાલિયા નાગનું દમન કર્યું, ગોવર્ધન કાલિયાના પર્વત ગોવર્ધન. પાડ્યો. ગોવર્ધન ગોવર્ધન, પર્વત પર હરે દાવાનળ યા અગ્નિ પી ગયા હતા પૂરે. યસ, દામોદર લીલા. બ્રહ્માંડ લીલા દર્શન કરે. યસ. ખૂબ ખૂબ ધન્યવાદ. નો વધ, કેસરી દૈત્યનો વધ. દામોદર લીલા. દામોદર લીલા, કેશદત્તનું વધ. યસ, આ બધી લીલાઓ છે ને ગોપીઓને હવે સ્મરણ આવી રહી છે કે ભગવાન સાથે જે કંઈ થયું. પહેલા તો પૂતના માસી આવ્યા હતા અને ભગવાનને કેવી રીતે મારવાનો પ્રયત્ન કર્યો, તો બધી ગોપીઓને હવે એક્ટ કરવા લાગી ગઈ ડ્રામા. તમે બધા પણ અત્યારે ગયા હતા ને દ્વારિકા યાત્રામાં, તમારામાંથી ઘણા લોકો ગયા હશે, કર્યું હતું ને ત્યાં ડ્રામા? કયું કર્યું હતું? લવકુશ. હરે કૃષ્ણ. ત્યાં તો શ્યામંતક મણી વાળું કર્યું હતું માતાજી. ઓકે, શામંતક વાણી વાળો. હજી શ્યામંતક મણી નરસિંહ મહેતાનું, પછી ગોપેશ્વર મહાદેવનું ને ગોપીના રાસમાં શંકર ભગવાનને પ્રવેશ કરવો હતો તો ગોપી બનીને એ પણ કર્યું. હા, એ પણ ખૂબ સુંદર વર્ણન આપ્યું છે ને આપણા મહાદેવજી શિવજી છે જ્યારે આ હા રાસલીલાનું આપણે વર્ણન કર્યા છે, સ્મરણ અપાવી દીધું છે સ્વભક્તિ શ્રી માતાજી. શિવજી કેમ પાછળ રહે? શિવજી તો કોણ છે? વૈષ્ણવાના યથાશંભો. શિવજીને પણ ઈચ્છા થઈ ગઈ કે આ રાસમાં તો મારે પણ પ્રવેશ જોઈએ છે અને શિવજી નીકળી પડ્યા. શિવજી ગયા તો પછી ગોપીઓએ એમને પ્રવેશ આપ્યું આપ્યું કે નહીં બોલો? ના, ના પાડી હતી કે અહીંયા ના ખાલી પાડી. સ્ત્રીઓને જ પ્રવેશ છે. હા, સ્ત્રીઓને ગોપીઓને જ પ્રવેશ, ગોપીઓને જ પ્રવેશ છે. ગોપી ભાવમાં જે છે એને જ પ્રવેશ છે. અહીંયા તો પુરુષ એક જ છે કૃષ્ણ, બીજા કોઈને. ભાવ તો શિવજીનો અનન્ય છે. શિવજી પણ આપણે જોઈને વૈષ્ણવા નામ યથાશંભો છે, પરંતુ આ વેશમાં આ બધું ભભૂતિ, આ બધું નાગ છે લપેટાયેલું, આ બધું વેશ અહીંયા ચાલશે નહીં. ગોપીઓએ સાફ સાફ મના કરી દીધું. તો પછી શું કરું? જયારે શિવજી કહે છે જે યમુના નદીમાં સ્નાન કરી આવો, યમુના નદીમાં સ્નાન કરીને શિવજી આવ્યા છે તો ગોપીના વેશમાં હવે આવ્યા છે. ભાવમાં તો ઓલરેડી છે ગોપીના, પરંતુ હવે વેશમાં પણ આવી ગયા છે. ગોપીના વેશમાં આવ્યા છે ત્યારે એમનું જે શ્રૃંગાર છે એ બધા ગોપીઓ છે એ મળીને એમનો શ્રૃંગાર કરે છે અને એમને સરસ મજાના ગોપીની જેમ શ્રૃંગાર કરી દે છે અને પછી એમને રાસમાં એન્ટ્રી મળી જાય છે. એમ કોઈ જગ્યાએ મેં સાંભળ્યું છે કે પાર્વતીજી પણ એમનો શ્રૃંગાર કરી આપે છે. અને પછી જયારે એ રાસમાં સહભાગી થયા, આપણે જોઈ રહ્યા હતા કે ધીરે ધીરે સ્તર જયારે રાસ ફાસ્ટ થઈ જાય, શરૂઆત ધીમેથી થાય ને. ગરબા પણ આપણે રમતા હોય તો તમને બધાને ખ્યાલ હશે નવરાત્રીમાં કે શરૂઆત ધીરે ધીરે થાય છે ને. મારું વન રાવણ છે રોડો કેવાય ઉઠ નહીં રે આવું, ધીરે 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 સ્તર જે ટેમ્પો કહેવાય એ હાઈ થઈ જાય અને પછી એ જયારે અવસ્થા આવે છે ત્યારે બધું જ ઘૂંઘટ છે, બધું જે શ્રૃંગાર છે એ તો બધું નીકળી પડે છે અને શિવજી પ્રકટ થાય છે અને પછી ભગવાનને પણ હસવું આવી જાય છે એમને જોઈને. તો શિવજીને પછી કયા નામથી વૃંદાવનમાં છે હવે શિવજી આ લીલાની પાછળ? ગોપેશ્વર ગોપીનાથ. મહાદેવ. ગોપેશ્વર મહાદેવ. ગોપેશ્વર. ગોપેશ્વર દેવના નામથી શિવજી ત્યાં હાજર છે વૃંદાવનમાં. તો ખૂબ સુંદર લીલા છે એ પણ ભગવાનની શિવજીને. અને અહીંયા વાત આપણે કરી રહ્યા છે ને કે વેશની, તો શિવજી આવ્યા, ગોપીનો વેશ જયારે ધારણ કરવું પડ્યું. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ, હરિ બોલ. તો વેશની વાત કરી રહ્યા હતા કે જયારે ગોપીના વેશમાં આવતો શિવજીને કીધું હતું કે તમને એન્ટ્રી મળશે. તો આપણને બધાને પણ વેશ ધારણ કરવાનું તો આપણને તો આમ પણ શોખ હોય છે ને કે આપણે જઈએ વૃંદાવનમાં જઈએ તો ખાસ કરીને કે વેશ આપણને ધારણ કરવું છે. ગોપી ડ્રેસ આપણે પહેરી લઈએ, સરસ મજાનો શ્રૃંગાર ગોપી જેવું કરી લઈને આપણને એવું લાગે કે બસ હવે આ ભક્તિમાં આવી ગયા છે. પરંતુ આ તો માત્ર બાહ્ય વેશ થયું, આનાથી કોઈ ફરક પડતું નથી. તો ભાવ આવવું ખૂબ જરૂરી છે. આજે ગોપીઓની આપણે વાત કરી રહ્યા છે, બધી લીલાઓ જે આપણે વર્ણન કરી રહ્યા છે, તો આ જે ભાવ છે શિવજીમાં તો ભાવ ઓલરેડી છે. તો આ ભાવ જયારે આવી જાય ને તો સાર્થકતા કહેવાનું. પરંતુ કોઈ જગ્યા વર્ણન આવે છે તો આચાર્ય એવું પણ આપણને કહે છે કે જે પૂતનાની વાત કરી આપણે કે પૂતનાની જે ઘટના થઈ, પૂતના આવી હતી મારવા માટે. વિચાર કરો, પૂતના તો વેશ ધારણ કોનું વેશ લઈને આવી હતી? પૂતના છે. હરે કૃષ્ણ. માનો માતાનું વેશ છે એ ધારણ કરીને પૂતના છે એ આવી હતી. તો આમ પણ આપણે ભાવ છે, જો ભાવ તો જાગૃત ક્યારે થાય? જેમ આપણે કીધું કે આવા જે ટોપિક છે તો આપણે સ્પર્શ પણ કરી શકાય એવી આપણી સામર્થ્ય નથી. આ ભાવમાં હજી આપણે આવી શકાય એટલી આપણી લેવલ નથી. પરંતુ આમ દેખાડ પણ કરીએ તો પણ ભક્તિમાં છે એ ધીરે ધીરે આપણે કહેવાય ને કે એક્ટિંગ કરી રહ્યા છે આપણે તો માત્ર. પરંતુ એક્ટિંગ કરતા કરતા એક સ્ટેજ એવો આવે કે સાચે જ આપણે પણ આ ભાવમાં ઉતરી જવાય છે. પરંતુ આ ઠીક છે કે ધીરે ધીરે ઉન્નતિ કરવા માટે એક્ટિંગ કરી રહ્યા છે, આ બધું કરી રહ્યા છે બાહ્ય આપણે જે કંઈ કરી રહ્યા છે. આ વાસ્તવમાં આપણે જે આ કંઠી ધારણ કરી, મોટી મોટી તિલક કરી રહ્યા છે, આપણે એક્ટિંગ જ છે. કોઈ ભાવ હજી આપણી અંદર જાગૃત થયેલું નથી. તો પણ ભક્તિમાં ઉન્નતિ માટે ઠીક છે ધીરે ધીરે થઈ જવાય છે. પરંતુ શ્રીલ પ્રભુપાદજી ખૂબ સ્ટ્રિક્ટલી કહે છે કે આવી રીતે કોઈને ઠગવાનું નથી. કે જો આ વેશ ધારણ કરી લીધું, આપણે ગોપીનો વેશ ધારણ કરી લીધું ને જો કોઈને ઠગવાની એની પાછળ જો આકાંક્ષા છે મનમાં, તો પછી શ્રીલ પ્રભુપાદજી એને કહે છે સહજિયા. આવો સહજિયા બનવા માટે તો શ્રીલ પ્રભુપાદજી બિલકુલ પણ ના પાડે છે. તો પૂતનાની વાત કરી રહ્યા હતા, પૂતના માતાના રૂપમાં આવી હતી. તો ભલે ને કુભાવ સાથે આવી હતી, મારવાનું કાલકૂટ નામનો વિષ લગાવીને સ્તન પર આવી હતી, પરંતુ ભગવાને એમને કઈ ગતિ આપી? બોલો. માતાની ગતિ. મોક્ષની ગતિ આપ. કરુણા સિંધુ છે. ભગવાને એમની ગતિ આપી. કઈ ગતિ આપી? કે જે પોતાની માતાને ગતિ આપી હતી. હરે કૃષ્ણ. તો કુભાવ સાથે આવી છે, મારવાનો પ્રયત્ન કરીને આવી છે, પરંતુ ભગવાન એમને માતાની ગતિ આપી રહ્યા છે. તો ભગવાન એવા કરુણા સિંધુ છે. તો આપણે પણ ધીરે ધીરે આપણે પ્રયત્ન કરીશું કે આ ભાવ આપણી અંદર સાચે જાગૃત, એક્ટિંગ કરતા કરતા સહી, પરંતુ આ ભાવ વાસ્તવમાં આપણી અંદર જાગૃત થઈ જાય. તો ગોપીઓની વાત કરી રહ્યા છે કે અલગ અલગ બધી લીલાઓ જે હતી, પૂતનાવાળી લીલા છે, અઘાસુરને માર્યું, બકાસુરને માર્યું છે, પછી તૃણાવ્રત આવ્યું હતું. તો બધી લીલાઓ ગોપીઓ છે એ પોતે આચરવામાં લાગી ગઈ. એક ગોપી છે પૂતના બની જાય છે, બીજો જે છે બાલકૃષ્ણ બની જાય છે. આવી બધી લીલાઓ કરી રહ્યા છે. પછી વચમાં કોઈ ગોપી છે પોતાની ચુંદડીને ઉપર લઈ લે છે અને કહે છે કે કેટલી મુસળાધાર વર્ષા થઈ રહી છે, હું તમારું આ બધામાંથી સંરક્ષણ કરીશ. પછી એક ગોપી કહે છે કે આ તો જો દાવાગ્નિ ફૂટી પડ્યું છે, ચિંતા નહીં કરતા, બસ તમે બધા પોતપોતાની આંખો બંધ કરી લો, આ દાવાગ્નિથી તમારું રક્ષણ હું કરીશ. તો એવી રીતે કૃષ્ણનો એક્ટ કરવા લાગી જાય છે. તો એ કહેવાય છે ને કે જયારે પ્રેમમાં આપણે ખૂબ ઉન્નત સ્તર ઉપર છીએ ને, તો એ જે વ્યક્તિને પ્રેમ કરી રહ્યા છે, જે આપણા આરાધ્ય છે, એમના ગુણો આપણી અંદર ધીરે ધીરે ઉતરતા જાય છે. તો એક ગીત જે છે એ ખૂબ જ પ્રચલિત છે આજકાલ. પ્રેમ કે રંગ में ऐसी डूबी आप बनी मैं शाम, प्रेम के रंग में ऐसी डूबी. તો આ ગીત જયારે આવે છે ત્યારે એમાં આપણને ખબર પડી છે કે ભગવાનનું નામ જયારે એ લઈ રહી છે, પ્રેમ કી માલા જપતે જપતે આપ બની મેં શામ. તો ભગવાનનું નામ आंसू की माला में सिमरो में पीका आंसू की माला पे सिमरू में राधे श्याम. તો આવી રીતે જયારે પ્રેમમાં એક સ્થિતિ એવી આવે છે કે
જે વ્યક્તિને પ્રેમ કરી રહ્યા છે એના જેવા આપણે બની જઈએ. તો આવી જ હાલત જે છે થોડી ઘણી એ સિમિલર એક મેં ઉદાહરણ આપ્યું છે. તો આપણા ઉદાહરણોની જે લેવલ છે એ ખૂબ નિકૃષ્ટ છે, પરંતુ આપણને સમજવામાં આવા જ ઉદાહરણો આવતા હોય છે, એટલે આવા લેતા હોઈએ છીએ આપણે અહીંયા ક્લાસમાં. તો ધીરે ધીરે એ જે સ્ટેજ છે એ આરાધ્યના ગુણો આપણી અંદર આવી જાય છે. તો ગોપીઓ પણ અહીંયા એક્ટ કરી રહી છે ભગવાનની બધી જ લીલાઓનું. અને પછી આ કરતા કરતા ગોપીઓ વનમાં થોડીક આગળ નીકળી ગઈ છે અને અચાનક એક ગોપી છે એ બોલાવી ઉઠી છે, અરે આ જો, આ તો કૃષ્ણના પગના નિશાન છે. તો પગના ત્યાં એને જે છાપ કહેવાય ને એ દેખાય છે. અને પછી બધી ગોપીઓ ત્યાં ભેગી થઈ જાય છે અને શોધવા લાગે છે. એ જે છાપ હતી પગની એનો પીછો કરતા કરતા નીકળી પડે છે. અને પીછો કરતા કરતા એ જોઈ છે તો એમને પછી 2 જણના પગના નિશાન ત્યાં મળે. તો પછી ત્યારે ગોપીઓના મનમાં આવે છે કે અરે જો, આ કેટલી સૌભાગ્યશાળી ગોપી છે કે જેને ભગવાન છે અમારી ત્યાંથી તો અદૃશ્ય થઈ ગયા, પરંતુ આ ગોપીને કેવું સૌભાગ્ય આપ્યું છે, એવો વિચાર કરતા કરતા અને બધા વૃક્ષોને પૂછતા પૂછતા આગળ નીકળે છે. અને ત્યાં જાય છે તો ધીરે ધીરે એમને દેખાય છે કે પગના નિશાન જે 2 હતા એ હવે એક જ દેખાઈ રહ્યા છે. અને જતા જતા શોધી કાઢી છે શ્રીમતી રાધા રાણીને. અને રાધા રાણી પાસે જયારે પહોંચી જાય છે બધી ગોપીઓ, તો એ ગોપીઓ પછી રાધા રાણીને પૂછે છે કે આવું જયારે એનું હાલ જોયું કે બેભાન જેવી અવસ્થામાં હતા, એમને પૂછે છે કે શું થયું. તો ત્યારે રાધા રાણી જણાવે છે કે હા, કૃષ્ણ મારી સાથે જ અહીંયા આવ્યા હતા, પરંતુ હું તો જો કેવી અભાગીની છું કે મારા મનમાં જો એવું ભાવ કેવી રીતે આવી ગયું કે કૃષ્ણથી સેવા લેવાનો. તો હવે એ અહીંયાથી અંતર્ધાન થઈ ગયા છે. તો હવે કૃષ્ણ મને પણ જોવા મળતા નથી. હવે બધી ગોપીઓ રાધા રાણી બધા મળીને આવી ગયા છે ફરીથી શોધતા શોધતા કૃષ્ણને યમુના તટ ઉપર. યમુના તટ ઉપર આવી ગયા છે શોધતા શોધતા. બધા ત્યાં બેસી ગયા છે અને ભગવાનને ખૂબ જ પ્રાર્થનાઓ કરી રહ્યા છે કે ભગવાન આવી જાય, બસ એમને એકવાર દર્શન આપી જાય. અને ગોપી ગીત જયારે આપણે જોઈએ તો આપણને લાગે કે એમાં તો 4 વસ્તુઓ છે જેની ઈચ્છા છે એ વ્યક્ત કરી રહ્યા છે અહીંયા ગોપીઓ છે. કોઈ વખત કહી રહ્યા છે કે તમારા ચરણ અમારા ઉપર મૂકી દો, કોઈ વખત કહી રહ્યા છે તમારા હાથ અમારા માથા ઉપર મૂકી દો. આપણે લાગે કે આ બધી ઈચ્છાઓ વ્યક્ત કરી રહી છે ગોપીઓ છે, પરંતુ વાસ્તવમાં જોવા જઈએ તો એના પાછળનો ભાવ એટલો છે. આપણે જોયું કે જેની સાથે પ્રેમ હોય છે એની પાસેથી આપણને કઈ જોતું નથી. जिसे हम चाहते हैं उससे हम कुछ नहीं चाहते. તો ગોપીઓને પણ વાસ્તવમાં અહીંયા કઈ જોઈતું નથી, પરંતુ ગોપીઓના મનમાં એક ભાવ એવું છે કે આ કૃષ્ણ જો અમારાથી રિસાઈ ગયા છે ને, અને રિસાઈને કેટલી દૂર નીકળી ગયા હશે કોને ખબર. હવે આ વનમાં તો કેટલા, એક તો અંધારું રાત્રિનો સમય છે, ઉપરથી કાંકડો કેટલા છે. અમારા કૃષ્ણના પગમાં, અમારા કન્હૈયાના પગમાં ખૂંચી જાય તો કેટલું દૂર એ અમારાથી છુપીને દોડતા જશે. તો એટલે એમની ઈચ્છા થઈ કે ના, હવે તો અમારી સમક્ષ પ્રકટ થઈ જાય. તો બધી ગોપીઓ શ્રીમતી રાધા રાણી સહિત ત્યાં આવીને બેસી જાય છે અને બધા ત્યાં એક ગીતનું છે, સ્તુતિની વાત કરી રહ્યા હતા ને કે આપણે ભક્તો દ્વારા અલગ અલગ સ્તુતિઓ ગવાયેલી છે શ્રીમદ ભાગવતમાં. આ તો સ્તુતિ પણ નથી, આ તો એના કરતા પણ આપણે ઉચ્ચ સ્તરનું કહી શકાય છે. એ ગીત છે, વિરહનું ગીત છે, ગોપીઓ દ્વારા જે ગવાયેલું છે. અને એવું કહેવાય છે કે આ જે ગીત છે 19 એના સ્ટાન્ઝા છે. તો આ જે 19 સ્ટાન્ઝા છે એ એક જ ગોપી દ્વારા ગવાયેલા નથી. એમ કહેવાય છે કે ગોપીઓના 19, કોઈ આચાર્ય કહે છે કે અલગ અલગ ગોપી ગાતા છે, કોઈ આચાર્ય એમ કહે છે કે 19 ગ્રુપ બનાવવામાં આવ્યા હતા ગોપીઓ દ્વારા, અને એક એક ગ્રુપ દ્વારા એક એક જે સ્ટાન્ઝા છે એ ગાવામાં આવેલું છે. એટલા માટે આપણે જોઈએ તો એકબીજા સાથે આમ લિંક એ આપણને બધા જ પદ જે છે ને એ બધાની એકબીજા સાથે લિંક, કનેક્ટિવિટી આમ જોવા મળતી નથી. બધી ગોપીઓએ પોતપોતાના જે ભાવ છે એ વ્યક્ત કર્યા છે. તો આ થઈ ભૂમિકા, અને જે ભૂમિકા છે એ ખૂબ મહત્વની છે આને સમજવા માટે. તો જ આ જે ગીત છે એને આપણે સમજી શકાય છે. એટલા માટે ખૂબ જરૂરી હતો ભૂમિકા લેવું. હવે શરૂઆત કરીએ ગોપીઓની વિરહ ગીતથી. તો સમય કેટલું થઈ ગયું છે? 7 વાગી ગયા છે. કન્ટિન્યુ કરીએ કે નેક્સ્ટ સેશનમાં લઈએ? હરે કૃષ્ણ. કન્ટિન્યુ કરો માતાજી. ચાલુ જ રાખો. ઓકે. જીવે શ્રી કૃષ્ણ પ્રભુજી શ્રી ક્લાસમાં. હરે કૃષ્ણ માતાજી. શ્રી કૃષ્ણ. લિંક નો કઈ છે ઇશ્યુ? લિંક નો કઈ ઇશ્યુ નથી માતાજી. તો તમે કેટલું મતલબ સ્ટેચ કરી શકો એના પર ડિસિઝન લેજો તમે કે જવું છે કે વધારે વાગે હોય તો 2 પાર્ટમાં આપણે કરી શકીએ. હા, પૂરો તો નહીં જ થાય,
19 છે. પહેલામાં આપણે પ્રવેશ કરવા જઈ હા રહ્યા તો છીએ. શાંતિથી મતલબ બગાઈને રહેવું એના કરતા બહુ સરસ ટોપિક છે, તો હા, આપણે શાંતિથી ટાઈમ લઈને રહીએ. જી થેન્ક યુ. શરૂઆત કરીએ આપણે, જોઈએ કેટલું થાય છે. બાકી આપણે નેક્સ્ટ સેશનમાં મળીશું. તો શરૂઆત કરીએ. આપણે જેમ કીધું કે વધારે ડિટેલમાં અહીંયા આપણે લેવાના નથી, કારણ કે શ્રીલ પ્રભુપાદજીએ પણ ભાવાર્થમાં વધારે આમાં કંઈ આપેલું નથી. તો પ્રથમ જે પદ છે ગોપી ગીતનું, જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ધીરા રહી દયિત દૃશ્યતા દીક્ષુતાવકાશ ત્વયि ધૃતા સવ ત્વામ વિચિન્વતે